बढ़ेगी निरंतर होगी। वाल्मीकि जी का मानस नवा शुकाम कथा कारण के मारा તમારા મનના દર્પણ ઉપર જે અજ્ઞાનતાનું એક પડળ આવી ગયું કાય છા ગઈ એને ભગવાનની કથા હું પોતે બહુ વિચારતો આટલા વર્ષોથી બોલું 2 વર્ષ પછી મારે 7 દાયકા થશે કથા ગાતા 70 વર્ષનો વિનમ્ર અનુભવ વર્ણવી રહ્યો તમે સુખાન સાંભળો આ દીપુ બાપુ આટલા મોટા કલાકાર છે એને પ્રોગ્રામની કોઈ તેરી નથી છતાં એક કથા થાય તો વળી પાછી બીજી કથામાં અને એકાગ્ર આ બધા જ આ તો નામ આપો મૂછાળા વાળા કથા સાંભળે દાઢી વાળા પણ કથા સાંભળે દુકાન વાળા પણ કથા સાંભળે બંદૂક લઈ કરનારા પણ કથા સાંભળે ક્યાંક બંધાઈ ગયા છે એ છુટકારો મેળવવા માટે કથા સાંભળે આ પ્રમાણ છે આજે કોઈ પૂછ્યું બાપુ કાલે તો કહેતા હતા ઠીક છે અમે સામેલ પણ આમાં શું લોકો શું લઈ જશે ત્યાં તો આપ્યું શું કોઈ લઈ નહીં જાય તો વાત જુદી ત્યાં આપ્યું સાંભળો કથા સાંભળો બાપ મનના દર્પણને ચોખ્ખું રાખવું હોય હું કથા ગાઉં છું તમે સાંભળો મારો તો કાયમની ભીડ છે જ્યાં જઈએ ત્યાં કથા રસિકો મળે જ છે તમે એક પ્રવચન 1 કલાકનું એક વિષય પર કરો 4 કલાક એ જ વિષય ઉપર પ્રવચન કરી દે પણ એક પણ શ્રોતા ઉભો રહે તમે નહીં કરી શકો તમારા બધું મુદ્દાઓ ટૂંક છે લખીને આવ્યા હો તો પણ 4 કલાક સુધી તમે એક વિષય ઉપર એક જ વ્યક્તિ બોલ મોરારી બાપુ કરી શકે છે મોરારી બાપુ રામ ગુણગાન ગાય છે એટલે આ થાય મેં 1.5 કલાકનું પ્રવચન લઈને બેઠું તો પછી લાંબુ ન ચાલે કથા અનંત ભારતના એક રાજનીતિના રહેલા પુરુષ બહુ કલાક સુધી યુનોમાં બોલ્યા પ્રશ્ન એક જ વિષય પર કલાક જ્યારે ડિફેન્સ મિનિસ્ટર આપણી અને આપણા પાડોશી જે ભાઈઓ છે એક બાજુ નાની નાની આંખીવાળા એક બાજુ જેની આંખો ખુલતી જ નથી અથવા તો ડોળાતા જાય જય સિયારામ મારું નામ વિનેશભાઈ સાધુ હું અહીં માધાપર રહું છું હું વૈષ્ણવ સાધુ જ છું બાપુની કથા જ્યારથી પ્રારંભ થયો ત્યારથી જ એ કામ માનવ મહેરામણ જાણે ઉમટ્યો હોય એવું લાગે શોભાયાત્રા નીકળી પૂજ્ય બાપુ રઘુનાથજી મંદિરે પધાર્યા 25 કરોડના ખર્ચે માધાપરમાં જે રામ મંદિર બની રહ્યું છે એ બાબતે બાપુએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી અને પહેલા જ દિવસની કથામાં બાપુએ કહ્યું કે જ્યાં જ્યાં રામ મંદિર નથી ત્યાં ગામે ગામ રામના મંદિર કૃષ્ણના મંદિર શિવના મંદિર હોવા જોઈએ અને વિશેષ બાપુએ એ પણ કહ્યું કે રામનવમી આવી રહી છે ત્યારે ગામો ગામ રથયાત્રા નીકળવી જોઈએ રામનું સ્મરણ ગામે ગામ થવું જોઈએ આજે કથાનો 3જો દિવસ આજે પણ બાપુએ કીધું કે 70 વર્ષથી હું કથા કરી રહ્યો છું આ મારું અનુભવનું ભાતું છે ઘણા એમ કહે કે કથામાં વારંવાર એક ને એક વસ્તુ શું કથા સાંભળવી પણ એવું નથી કારણ બાપુએ આજે જણાવ્યું કે કથા એ દરિયા સમાન છે
જેમ દરિયો ભરાતો નથી એમ રામકથાના શ્રવણ કરવાથી ક્યારે મન ભરાતું નથી. આ તો એક દરિયો છે, સમુદ્ર છે, જેમ જેમ સાંભળો એમ હૃદયમાં ઉતરે છે. એટલે બાપુએ જે વિશાળ સંખ્યામાં અહીં શ્રોતા વર્ગ કથા સાંભળવા માટે ભાવિકો આવે છે એ માટે પણ પ્રસન્નતા વ્યક્ત કરી અને જે આયોજકો છે એમના તરફથી, જે ધીરેશભાઈ યજમાન છે એમના તરફથી પણ અહીં સારી મજાની રસોડાની વ્યવસ્થા કરવામાં આવી છે. રોજ લગભગ અત્યારે 20 થી 25 હજાર માણસો પ્રસાદ લે છે. સવારના નાસ્તો, બપોરના પ્રસાદ, સાંજના પણ પ્રસાદ હોય છે. એટલે બહુ વિશાળ રીતે લોકો આ કથાનો લાભ લઈ રહ્યા છે અને આજે ત્રીજા દિવસની આ મંગલ કથાથી કથા આગળ વધી રહી છે. જેમ બાપુએ કહ્યું એમ દાદા મેકણે પણ પોતાના એક દુઆમાં કહ્યું છે કે ગુજરાતથી ગાલ્યું વધીને વડ થયું, દાદો મેકણ છે કે ન મૂકે પૂછ્યું, ના કે હું જયું. બહોળી સંખ્યામાં કચ્છના લોકો અહીં પધારે અને આ રામકથા રસનો લે એવી હું સૌને આગ્રહભરી વિનંતી કરું છું. આ કથામાં પ્રવીણભાઈ તના, એમની ટીમ, સ્થાનિકની ટીમો, આજે રઘુનાથજી મંદિર છે એની ટીમ, લોહાણા સમાજની ટીમ, ગઢવી સમાજની ટીમ, આહિર સમાજની ટીમ અને બધા મુંબઈથી આવેલ કાર્યકરો, અહીંના લોકલ બધા કાર્યકરો ખૂબ જ ખંતથી સેવા કરી રહ્યા છે અને કથા બહુ જ સફળ રીતે આગળ વધી રહી છે. જય સિયારામ.